સૌને મારા નમસ્કાર. મિત્રો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દિશા દર્શનમાં તથા આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા 2024 જનજાગૃતિ અભિયાનનો શુભારંભ થશે. ત્યારે હું આપ સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા વિનંતી કરું છું. યુવાન, વૃદ્ધો સૌ આગળ આવો અને આ મહાઅભિયાનને સફળ બનાવવા સ્વચ્છતાને તમારી જીવનશૈલીનો ભાગ બનાવો. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને કચરાનું વર્ગીકરણ કરો. ખાસ કરીને મારી માતા અને બહેનોને વિનંતી છે કે આપણા ઘર વપરાશમાંથી ઉદ્ભવતા કચરાનું વર્ગીકરણ કરો અને શક્ય હોય ત્યાં સુધી વેસ્ટને રિસાયકલ કરો. આપણા ભારતીય સંસ્કૃતિમાં સ્વચ્છતાનું જે મૂલ્ય છે તે આપણે આપણા બાળકોને શીખવીએ, અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાઈએ અને આપણા શહેરોના રસ્તા, જાહેર સ્થળો, હોસ્પિટલો, ઐતિહાસિક સ્મારકોને સ્વચ્છ અને નિર્મળ બનાવીએ. સ્વચ્છતા હી સેવા, સ્વચ્છતા એ સાચી સેવા છે. ચાલો તેને આપણી જીવનશૈલીનો ભાગ બનાવીએ. આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે અને સુંદર રાખવા આ અભિયાનમાં અવશ્ય જોડાઈએ. ધન્યવાદ.